રામ રામ ભાઈઓ, જય માતાજી મિત્રો. આજના કાઠિયાવાડના પ્રવાસના 5મા ભાગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ કાલ ઉનાળામાં હોટલમાં રોકાણા હતા. મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ સવારમાં થઈ ગયા છે. બધા તૈયાર થઈ ગયા છે રેડી મસ્ત બિસ્તરા પોટલા લઈ. અને હવે જવાનું છે આપણે તુલસી શ્યામ. એ શું ગરમ પાણીના કુંડ છે. ગરમ પાણીના કુંડ છે. વધી લગભગ 25-30 કિલોમીટર છેટું છે. એટલું છે 30 આજુબાજુ જ છે. તુલસી શ્યામ જઈને પછી આપણે જવાનું ગિરનાર બાજુ. પછી સાસણ ગીર ને ગિરનાર ઊંચા કોટા ની બધી બાજુ જવાનું છે. બ્લોગમાં બનાવી રહેજો, જોઈએ આગળ શું થાય. તો ભાઈ અમારા બિસ્તરા પોટલા લઈ અને અમારી ગાડી જોડે આવી ગયા છે. જો આ ગાડી છે, જો બધા મસ્ત ફ્રેશ થઈને બિસ્તરા પોટલા લઈને આવી ગયા છે. ગાડી મેલી અને હવે મસ્ત મજાનો ચોક ચા નાસ્તો કરવાનો છે. ચોક આગળ કરશું અને જવાનું છે તુલસી શ્યામ. જોઈએ આગળ શું થાય બ્લોગ. તો ભાઈ દીવથી વળતા ઉના નાઇટ રહ્યા હતા અને સવારમાં મસ્ત મજાની ચા પીધી છે. અમારા ભાઈ પેટનનાથી અમારા વિડીયો જોઈ છે અને એના તરફથી ચા છે. જો ભાઈ મજા ઉનાથી તો ભાઈ મસ્ત મજાના અમારા ફોલોઅર ભાઈ ચા પાયો હતો. ચા પીને હવે અમે નીકળી ગયા તો તુલસી શ્યામ ગરમ પાણીના કુંડ બાજુ. તો ભાઈ 9:30 વાગ્યા છે અને અમે આવી ગયા છે તુલસી શ્યામના મંદિરે. બહાર રસ્તો જબરજસ્ત ભાઈ જંગલ વાળો છે. મતલબ જે આ ગીરનું જંગલ ગણાય એ ગીરના જંગલમાં જ આવે છે. જોઈ શકો છો તુલસી શ્યામનું આ મંદિર છે. અને ઉપર પણ એક મંદિર છે. તમે જુઓ, એક થોડું બાખરો સીડ્યું છે. ઉપર જો ટોચમાં એક મંદિર છે. જોઈએ હવે બધા અહીંયા જાય તો અહીંયા પણ જવાનું છે. અને હાલ તમને તુલસી શ્યામના દર્શન કરાવો અને ગરમ પાણીનો કુંડ પણ છે એના પણ દર્શન કરાવો. બ્લોગમાં બનાવો. ભાઈ તુલસી શ્યામના દર્શન કરીને આવ્યા અને બાજુ જે તુલસી શ્યામ આવે એના પહેલા જો ગરમ પાણીના કુંડ. જો આ 3 કુંડ છે. જમ ભાઈ 3 પાણીના કુંડ છે અને આ પાણી કુદરતી રીતે ગરમ છે. મતલબ એવું ગરમ નહીં આવતું પણ ઓટોમેટિક ગરમ જ છે. જો પરપોટા ઓટોમેટિક બહાર આવે પાણી. તમે ખાલી જો દેખાતા જ જો આવે જો આવે જો મતલબ આ પાણી ગરમ છે. જો આહા ભાઈ આપણે ઘેર નાવું હોય ને આ પાણી નાવા તો બળ આપે નાઈ ના કરે એટલું ગરમ છે પાણી. ખૂબ ગરમ બહુ ઉભા તો આમ ગરમી જો બફારો મારે એમ લાય મેરે. ભાઈ ઉપર કાગડા બેઠા પાણી બગાડે મતલબ વીત કરી અંદર. તો ભાઈ લગભગ 10 વાગવા આવ્યા છે અને અમે તુલસી શ્યામ દર્શન કરી અને હવે જો એકદમ આપણે જે અંબાજી બાજુ તમે કદાચ અંબાજી બાજુ જે રસ્તો છે એ ટાઈપનો જ રસ્તો છે. જો સિંગલ પટ્ટી અને જંગલ વાળો રસ્તો છે. અને હોય ભાઈ કોઈ બી જંગલી જનાવર આવી શકે છે એટલે ગાડીમાંથી બહુ ઉતરવાની મનાઈ છે અને ગાડી ધીમે હાંકવાની મતલબ ફાસ્ટ હાંકવાની મનાઈ છે. કેમ કે જે ટાઈમે કોઈ પણ જાનવર આવી શકે રોડ ઉપર એટલે. અને હવે અમારે જવાનું છે ગીર, સાસણ ગીર અને સત્તાધાર ની બધું આ રોડ ઉપર જ આવવાનું છે આગળ. હવે રવાના થઈ જશે અહીંથી અને જોઈએ આગળ શું થાય. બપોરના જમવાનું જે જગ્યાએ સેટલ થાય બધું તમને બ્લોગમાં જોવા મળી જાય. જોતા રહેજો બ્લોગ, જોઈએ આગળ શું થાય. અમે તુલસી શ્યામ થી પછી ગિરનાર બાજુ મતલબ જે રરા છે અને વસમાં ખીસરી ગોમ છે. ખીસરી કરીને ગોમ છે અને હોય ભાઈ અમે મગફળીનું વાવેતર જોઈને જોવા આવ્યા છે. જો ખાલી મગફળીનું વાવેતર જુઓ. આ રીતના જગ્યા જુઓ. 2 ઓલ્યું છે વસમાં ઘણી બધી ગેપ છે અને આ બાજુ પણ ઓલ્યું છે. અને જો ખેડૂત ખેતરમાં જ છે. અને જો એક બાજુ સનેડો કહેવાય કે મતલબ મિની ટ્રેક્ટરથી મગફળી ખરપવાનું પણ ચાલુ છે. ખેડૂતની મુલાકાત લેવી છે. જોઈએ આ જગ્યા શું કારણથી મતલબ બાકી રાખી તો
તો ભાઈ ખેડૂતનું રિવ્યુ લીધું હતું, થોડી માહિતી લીધી હતી મગફળીની, એનું વાવેતર કેવી રીતના થાય છે, શું પ્રોસેસ છે એ બધું. અને હવે અમે રવાના થઈ ગયા છે ગીર અને જે બાજુ આપણે ગિરનાર, સાસણ ગીર ને ગિરનાર બાજુ, અને વચ્ચે ઊંચા કોટડા સતાતા અને જે પણ જગ્યા આવે દર્શન કરવાના છે. તો બ્લોગમાં જોતા રહેજો, જોઈએ આગળ શું થાય. લગભગ 12 વાગી જશે અને મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હતું, ગાડી તો છે ચાર્જિંગ, પણ બ્લોગ એડિટિંગ ચાલુ હતું. જો પાવર બેંક ખાતે લઈ લીધું છે અને હાલ અમે આવી જશે સત્તાધાર. જો આ સત્તાધાર મતલબ ભવન છે, જગદીશ ભવન. ત્યાં છે બહારનો નજારો જુઓ ખાલી તમે, એક નંબર જગ્યા એટલી મોટી છે, જબરજસ્ત. અને એનો ઇતિહાસ કોઈક અલગ છે, એ પણ થોડીક માહિતી લઈ અને પછી તમને કહું. બ્લોગમાં બન્યા રહો, જોઈએ આગળ શું થાય. જય માતાજી મિત્રો, હાલ અમે જુનાગઢ જિલ્લાના વિસાવદ તાલુકાના સત્તાધાર ગામમાં આવ્યા હતા. અને ભાઈ આ સત્તાધાર ગામમાં આ મંદિર છે ને, જે સત્તાધાર કહેવાય, એ ભાઈ એટલું વિશાળ છે ને, અંદર વિડીયોગ્રાફી બંધ છે એટલે અંદરથી તમને નહીં બતાવી શકતો, હું બહારથી વિડીયો બનાવું છું. બાકી અંદર ગજબની સુવિધા છે, મતલબ ગજબનું એટલું મોટું છે. અમે બીજા ધોમ ભર્યા છે સૌરાષ્ટ્રમાં, પણ એના કરતી સૌથી મોટું ધોમ હોય ને તો આ છે સત્તાધાર. અને ભાઈ એનો ઇતિહાસ આખો અનોખો છે. આપા ગીગા સંત હતા અને એમના પાડા હતા, મતલબ પાડા વધારે હશે પહેલાના ટાઈમમાં, પણ એનો કોઈ પાડો લગભગ ચોરી કરીને લગભગ લઈ ગયા હશે અને પછી કતલખાનામાં આપી દીધો હશે મુંબઈમાં. અને આ પાડો જ્યારે મુંબઈમાં કતલખાનામાં જાય છે એટલે એ પાડાને જ્યારે મારવામાં આવે છે ત્યારે એ પાડા ઉપર જડી બ્લેડ મેળવામાં આવે છે ત્યારે બ્લેડ તૂટી જાય છે ભાઈ, 3-4 મશીન તૂટી જાય છે. એટલે એમને લાગે છે કે ભાઈ આ પાડામાં કોક છે, કોક અલગ છે. એટલે પછી ધીરે ધીરે ખબર પડે છે કે આ પાડો સત્તાધાર ધોમનો છે. એટલે પછી પાછા મેળવા આવે છે. આ પાડો રેલવેમાં અને ટ્રકમાં બેમાં લાવવામાં આવે છે અને 4 થી 5 ગોમ જોવા આવે છે. આ ઇતિહાસ જોવા આવે છે, આ પહેલાનો ઇતિહાસ છે. પણ અંદર વિડીયો શૂટિંગ નથી એટલે. અને જમવાની પણ અલગ સુવિધા છે. અમે સાહેબ આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે બગાડવામાં આવતું નહીં જમવાનું અનાજ. અને બીજી વાત કે જ્યારે જમીને આવે ને ત્યારે 4 કુંડ છે, મતલબ 4 કુંડીઓ બનાવેલી, એમાં બધાની અલગ અલગ થાળી ધોવાની. પહેલાં ખરાબ પાણી, બીજું સારું, ત્રીજું એનાથી સારું, ચોથું એનાથી સારું, એવી રીતના. અને પછી એ થાળી કાપડથી સાફ ધોઈ લૂંખી અને પછી મેળવાની. એમ આ રીતની આટલી સિસ્ટમો છે. ઘણા જગ્યા એટલી મોટી વિશાળ છે ને ભાઈ કે બીજી અમે સૌરાષ્ટ્રમાં ફર્યા પણ આટલી મોટી જગ્યા નહીં પાડી. અને તમે આ જગ્યાએ કદાચ તમે સૌરાષ્ટ્રમાં આવો ને ફરવા તો આ સત્તાધાર જગ્યાએ આવવાનું ભૂલતા નહીં. જબરજસ્ત જગ્યા છે અને જમવાનું પણ મસ્ત VIP હોય છે. જોઈએ આગળ શું થાય, તમે બ્લોગમાં જોતા રહેજો, આવીને આવી માહિતી મળતી રહે. તો ભાઈ સત્તાધાર મસ્ત મજાનું જમવાનું પણ એ જમી લીધું અને હવે બધા લગભગ 2 વાગી જશે અને અમે હવે રવાના છે આજે બિલખા. બિલખા શું છે ડોક્ટર? બિલખા સમાધિ છે. ઓએ સમાધિ કો યાર તમને સારું આવડે ડોક્ટર કહો યાર, બંધ રાખજે ના વિડીયો સારું છે પણ ના રે. બિલખા ની અંદર કુંવર ચેલૈયાની સમાધિ છે, અનોખો ઇતિહાસ છે. એટલે અમે બધા ઇતિહાસ જોવા હેડ્યા. શું હા, ઇતિહાસ જોવા હેડ્યા અમે, એ અનોખો ઇતિહાસ. વિડીયોમાં જોડાયેલા રહેજો. એમ તો વિડીયોમાં જોડેલા રહેજો અને જોતા રહેજો. સીધા જોઈએ આગળ શું થાય. હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હા. તો ભાઈ લગભગ 1:30 વાગી જશે ને અમે આ છે બિલખા ચેલૈયા ધામ, તમે જોઈ શકો છો. અને એનો પણ એક અલગ ઇતિહાસ છે. જોઈએ હવે ઇતિહાસ થોડા ઘણો જાણશું તો તમને આ વિડીયોમાં બતાવશું. વિડીયોમાં બનાવી રહેજો અને અંદર મોબાઈલ અલાવ છે તો તમને દર્શન પણ કરાવું. તો ભાઈ હાલ અમે જુનાગઢમાં જ છે અને નવા ગામ કેવરા છે એટલે કે બિલખા. અને એના હતા શેઠ સગાળશા શેઠ હતા. અને ભાઈ પહેલનો ઇતિહાસ છે કે ભાઈ જોઈ શકો છો ફોટામાં આ શેઠ છે. અને આ શેઠનો એવો અનોખો ઇતિહાસ છે કે ભાઈ આ એમના ઘેર કોઈ પણ આવે ને એ કાધા વગર જાતું જ નથી. એમ આ શેઠનો એવો ઇતિહાસ, મતલબ પહેલના શેઠ હતા કે એમના ઘેર કોઈ બી આવે પણ પૂછ્યું ના જાય. એક ટાઈમ પછી ભગવાન એમના ઘરે આવ્યા પરીક્ષા લેવા માટે. ભગવાન એક ઋષિનું રૂપ લઈને આવ્યા હતા, તમે જોઈ શકો છો. એમના ઘેર ઋષિનું રૂપ લઈને આવ્યા ભગવાન
અને ભગવાન કી ભાઈ મારે ખાવું છે એટલે શેઠ કી તમારે બોલો શું ખાવું છે, તમારે જે ખાવું હોય હું તમને ખવડાવું. એટલે કે હું તો માંસ મટન જ પૂછું, બીજું કોઈ નથી ખાતો. એ પણ પહેલા ખોળે જન્મેલો હોય એવો છોકરાનું. એટલે પેલા શેઠ કે બીજું તો કોઈનો છોકરો કોઈ હાલે મારવા માટે ના આપે. તો શેઠના જોડે છોકરો હતો પણ શેઠની પત્ની કે હું મારો છોકરો તો ના હાલું. પણ તો પછી બાપજી કી તો હું કોઈ નહીં જતો રહું પાછો. પછી શેઠ કે ના તમે પાછા મારા ઘરે કોઈ આવેલું પાછું જ્યું નથી જવાય ના દઉં. એટલે પછી એ શેઠે એમના છોકરાનું પોતાનું ગળું કાપી અને ખોડિયાની અંદર જોઈ શકો છો તમે છે પણ અને પેલામાં જ પણ પેલા વિડીયોમાં પણ છે, મતલબ પેલી જે મૂર્તિ છે એમાં પણ છે, હું તમને બતાવું વિડીયોમાં. એ ખોડિયાની અંદર એમના છોકરાનું ભોડું વાટી અને એમાં પણ બાપજી એમ કે હું ઓછું જ ખોશું ખાલી. એટલે એ ખોડિયામાં વાટીને એમની ઓછું એમને ખવડાવી હતી મતલબ. અને પછી ભગવાને એમનું રૂપ લઈ લીધું અને પ્રસન્ન છે કે ભાઈ તું મારી પરીક્ષામાં પાસ થઈ ગયો. અને આ ટાઈપનો આ મંદિરનો ઇતિહાસ છે. એટલે આ બાજુ તમે આવો તો એકવાર આ મંદિરની જરૂરથી મુલાકાત લેજો. બિલખા જુનાગઢ નવાગામ બિલખા આ જગ્યાની એકવાર મુલાકાત જરૂરથી લેજો. જબરજસ્ત અનોખો ઇતિહાસ છે. તો ભાઈ લગભગ 2:30 વાગવા આવ્યા છે અને અમે બિલખા દર્શન કરી અને હવે અમે રવાના થઈ ગયા છે સાસણગીર બાજુ જંગલ સફારી કરવા. જંગલમાં જે જંગલની સફારી એક વખત કરવા મળે ગાડી બેસીને, મતલબ જો તમે તમારું કિસ્મત હોય તો આપણને સિંહ દેખાઈ જાય, કિસ્મતમાં ના હોય તો ના દેખાય. હવે જોઈએ શું થાય છે. અમે નીકળી ગયા છે સાસણગીર બાજુ. વિડીયો જોતા રહેજો, જોઈએ આગળ શું થાય. તો ભાઈ 3 વાગ્યા છે અને અમે સાસણગીર આવી ગયા છે જંગલની સફારી કરવા માટે. જુઓ આ સફારી પડી છે અને અમે ટિકિટ લેવાનું ચાલુ છે. હવે ટિકિટ કેટલી છે અને શું છે બધું અંદર પ્રોસેસ બધું. હા કેટલા નાખવાના? જો ભાઈ ગવર્મેન્ટનું છે. અમે જેટલા 6 જણા છે અને આપણે 6 જણાની જેટલી ટિકિટ છે. આપણે 6 જણાની ટિકિટ કેટલી છે? 3,500. ભાઈ હા 3,700 રૂપિયા છે ઓરિજિનલ. અને ભાઈ ગમે ત્યારે કોઈ બી આવતા હોય તો ભાઈ બહાર ફ્રોડ ચાલુ છે. એ 1,500 રૂપિયા ફેરવી અને આ મેન સરકારી છે અંદર. અને આ છે ઠેઠ આખા જંગલમાં ફેરવી અને અમે 6 જણા 350 રૂપિયા ટિકિટ કીધી છે. ટિકિટ લેવાય રેડી છે, કન્ફર્મ થાય છે. અને ભાઈ ફાઇનલ લગભગ સિંહ જોવા તો મળી જાય. ખુશી જોરદાર છે. જોઈએ હવે સિંહ જોવા મળે છે કે નહીં. તમે બ્લોગમાં બનાવી રહો, જોઈએ આગળ શું થાય. જો જય વીરુની જોડી હતી. આ જો સિંહનું પોસ્ટર છે. જો જય અને વીરુ આ બે જોડી હતી. જેમ હારકડિયા એકદમ જોડે જો હાથે નાથી રહેતા જીગરી હતા બે. જીગરી હા, મતલબ અમે હારકડિયા છે ને એવી રીતના ભાઈ જીગરી હતા. મતલબ જંગલમાં બે જોડે જોડે જીગરી રહેતા. અને જો બધા હવે રેડી છે. બસ ગાડીમાં સફારીમાં બેસી અને જાવું છે ભાઈ જંગલની સફારી કરવા. અને સિંહ બી દેખાયા એનો વિડીયો શૂટ કરશે અને એ પણ તમને જોવા મળી જાય. અપડેટમાં પણ નોખશે અને આ મોટા વિડીયો તો આવવાનું છે. મેન વસ્તુ હવે છે જેમ કે હવે સિંહ જોવાનો પૈસા ખર્ચા 4,000 માં ખાલી 300 રૂપિયા જો સારા જાય ભાઈ. ખાલી જોવાના સિંહ જોવાના. હા અને અમે કોઈ નક્કી નહીં પાછું કિસ્મતમાં છે જોવા મળશે ગવર્મેન્ટ નું છે. પ્રોબ્લેમ બધું કોઈ પણ થાય 25-30 કિલોમીટર અંદર પાછું જવાનું સફારી કરવા. જંગલ ની અંદર સિંહ જોવા માટે 6 થી 8 કિલોમીટર ફરવાનું અને 25 કિલોમીટર જંગલ થોડું દૂર અંદર જવા માટે. હા એવું એટલે મતલબ 30 કિલોમીટર જેટલું શેઠું જવાનું શું કહે? એટલે જંગલ ની અંદર જો સિંહ રહેતા હોય ને એ એરિયામાં 7 થી 8 કિલોમીટર ફરવા અને 25 કિલોમીટર શેઠું જવાનું. એટલે જોઈએ શું થાય. તમે બ્લોગમાં બનાવી રહેજો. ફાઇનલી અમે સફારી બેસી ગયા હતા અને ભાઈ સફારી ગાડી પણ ગાડીઓ ચાલુ થઈ ગઈ છે ભાઈ. એટલા ઊંચા બેઠા હતા કે સિંહ જોવા માટે સ્પેશિયલ. હા ભાઈ કેવી એક્સાઇટમેન્ટ કેવી જોરદાર જબરજસ્ત ભાઈ એક નંબર. જો આમાં ડોક્ટર સાહેબ બે ગયા છે, રમેશ કાકો, તીનો કાકો, હું હારગટીયો અને મારા જીતુભાઈ અને 2 જણા ગાઈડ છે. એક ડ્રાઈવર છે અને એક મારી ગાઈડ છે. અને હવે બસ જવું છે જંગલમાં સિંહ જોવા. તો થોડો ગાઈડ ના કરી એસી
તો ભાઈ અમારા દીપડો જોવા મળી ગયો છે તમને બતા દીપડો ભાઈ અને અમે એવું છે કે જે ભાઈ માણસના પર હુમલો કરે ને એને સજા આપવામાં આવે એટલે કે એના જાળીની અંદર મતલબ આ કેસમાં આવેલા છે બધા જેલની હવા હોય એક આ બીજા, એક આ બીજા. અને એક બીજો જઈ ગયો પેલો અમે આ બેઠા બંકો આ બેઠો જો અને ભાઈ મુકેશભાઈ ડોક્ટર ને પૂછ્યો ડોક્ટર દીપડા જેમ આવેલા આ દીપડા કોઈને આ બાજુ જોઈએ આ બાજુ હા આ બાજુ હા હવે કોણ આ દીપડા જેલના હવાલે છે રે. એવું છે એમ કે કોઈને પક્ષીઓને યારે પ્રાણીઓને ખાઈ ગયો એના માટે છે યારે. માણસો પર હુમલો કર્યો હતો માણસો ઉપર હુમલો કર્યો ને માણસો પર હુમલો કર્યો હોય તો પક્ષીઓ પર હુમલો કરેલા અરે આજીવન કેલની જેદમાં છે જેલ અહીંથી બાજુ જોવા ભાઈ ચિત્તાની ઊંઘવાની સ્ટાઇલ જુઓ ખાલી તમે આ સ્ટાઇલ જુઓ ચાલ આપણી ભાષા ભાઈ લગભગ 5 વાગ્યા છે 4:40 જેવું છે 5 વાગવા છે અને અમે ભાઈ અંદર બધે ઓટો મારીને આયા અંદરનો જે જંગલનો 8-10 કિલોમીટરનો ઓટો મારીને આયા એટલે અમને એક સિંહ ઊંઘેલો બાપુ જોવા મળ્યો હતો એ પણ ખાલી માપનો નજારો જોવા મળ્યો હતો એટલો બધો જેમ કે દાડે છે ને સિંહ ને દીપડા ને બધા સુઈ જાવ હોય અને રાતના શિકાર કરે એટલે દીપડા તો ભાઈ 4-5 જોયા ચિત્તા ના દીપડા 4-5 જોયા અને બીજું તો હરણ ને બધું જોયું હતું અને શાળા ને જોઈ હતી એટલું જોયું હતું બાકી જોવાની મજા આવી હતી જો આમાં આખું ઝુંડ હેડ્યું હોત ને તો ભાઈ જબરજસ્ત મજા આવત પણ તો ભાઈ મજા તો આવી ગઈ જેમ કે પૈસા ભાજા એમ જોયો ખરી એમ પૈસા વસૂલ થઈ જાય અને હવે અમે અમારે નીકળવાનું છે જુનાગઢ બાજુ ભાઈ હોદના 7 વાગવા આવ્યા છે ને ફાઇનલી અમે ગિરનાર આવી ગયા છે અને જો તમને ગિરનારો ભાખરો બતાવું જો તમે આ છે ગઢ ગિરનાર ગરવો ગઢ ગિરનાર અને હાલ અમારે રૂમ ખોળવા જવું છે જેમ કે નાઇટ હોય રોકાવાનું છે જેમ કે હાલ હવે હા ગિરનાર તો બતાવે હાલ આપણે શું કરવા જવાનું રૂમ ગોતવા શું કેવું રૂમ ગોતવાનું છે જેમ કે નાઇટ તો હાલ 7:30 વાગી ગયા છે એટલે મિની બ્લોગ ને બધું રાત એડિટ કરવાનું છે બધું અને મસ્ત મજાનું ઊંઘવાનું છે આ બાજુ આયા છે જો હોટલ ગોતવા માટે ધર્મશાળામાં તો નહીં રહેવાનું શું કેવું કેમ કે ભાઈ અમારે હાય ભાઈ સુવિધા વાળા છે બધા એટલે મસ્ત મજા એસી વગર ના હાલે એસી વાળું રૂમ અને સારું ખાવાનું રહેવાનું સંડાસ બાથરૂમ બાકી અમે ફરવા એટલે થોડો ખર્ચો અમે ના જરૂર નહીં 10 ને મતલબ ફરવા 100-200 માં નહીં જોતા પણ સુવિધા સારી હોવી જોઈએ હા જો હા ભાઈ જો પકડે કરીને ઝાડ પાડી બસ મારતા નહીં યાર પાડી દીધી તો માથે પડે મારી નાખું પછી કરી તો ભાઈ બસ ડીપી અડે ડીપી એટલા હા તો એમ તો વળી થતું છે અરે પેલા હુર્યા એ વાજા હા બાકડું તૂટી જાય તો ભાઈ તમે બ્લોગમાં બન્યા રહો જોઈએ આગળ શું થાય ભાઈ હાલ 8 વાગી ગયા છે અને અમે આ હોટલમાં રૂમ મસ્ત મજાનું ચેક કરી નાખ્યું છે મતલબ કહેવાય ને સંડાસ બાથરૂમ ને બધું એકદમ રેડી છે એસી વાળો રૂમ લીધો છે અને હવે જવાનું છે અમારે જમવા કેમ કે હોય રેસ્ટોરન્ટ છે અંદર પણ જમવાનું નથી આજ બંધ છે ખબર નહીં શું કારણથી એટલે હવે જવું છે બીજી હોટલમાં જમવા અને જમીન પછી તમારે રૂમ પણ દેખાડું અને આટલા સુધી તમે વિડીયો જોતા હોય તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જોઈ તો હવે 8:30 વાગ્યા છે અને અમે આવ્યા છે જો કનૈયા દાળ બાટી અને દાળ પરોઠા દાળ બાટી ને પરોઠા ખાવા બદલે કેમ કે કાયમીના કાઠિયાવાડી અનલિમિટેડ ખાશે અને આજે દાળ પરોઠા મતલબ દાળ બાટી ખાવાની છે અનલિમિટેડ જ છે બધું છાસ ને બાસ ને બધું જો બધા બેસી ગયા છે ભાઈ દાળ બાટી આવે એટલે બસ ફટાફટ તૂટી પડું ખાવા તો ભાઈ હાલ 9 વાગી જશે ને મસ્ત મજાની દાલ બાટી અનલિમિટેડ ખાધી અને જો ગાડી પાર્કિંગ કરી નાખી જાય અને અમારે બિસ્તરા પોટલા લઈ અને જો આ 500 માળની બિલ્ડિંગ છે આમાં ત્રીજા માળે મસ્ત મજાનું રૂમ રાખ્યું છે એસી વાળું રૂમ તમને રૂમ બતાવું બ્લોગમાં જોતા રહો મારે કટ લેવો
ચાર બે જણા જો ખાલી લો ભાઈ મારા કાન ચાવી છે એટલે મને તો આગળ માર બધો પેલો માર ફિટિંગ બધું તો ભાઈ લિફ્ટમાં બેસી જાજો બધા જોઈ શકો છો અને હવે બસ રૂમ થોડી વારમાં આવી જાય શીખા બહાર કાઢીએ આઈ ગયું મોજ આઈ આવી ગયું ગયું? ના આવી શ્રી પ્રસાદ મેં અમે આખી લીપ ખોલતા બોલ બગડ દીધી સીબે સાહેબ વધારે અમે હતા તો આ લીફ નો કસલો લીફ જ નથી હા ભાઈ આવી ગયા લીફ માંથી બહાર નીકળી ગયા છો ભાઈ એ છે હેડ્યા તમે હા 305 ભાઈ જુઓ 305 ચાલો ચાવી. રૂમ એક તમારે વિડિયો ચાલો ચાવી. વિડિયો મળ્યા હાર કરી ખોલ ફટાફટ સાવ કા હા વિડિયો આગળ આવડે હા તો ભાઈ તું ખોલ ફટાફટ શું અટાણા શું કર્યું અટાણ ખોલ ને ભાઈ હા. બોલે અને અંદર લગાય ચાવી પહેલા તો. હા પેલા ચાવી લગાય ચાય કરો ને ઉપર લાગે તારી ચાલુ જ થાય એમ. એવું હા એમ લગાઈ દે ગમે એવડા હા વાહ ભાઈ ભાઈ તમે રૂમ નો નજારો જુઓ ખાલી જુઓ હવે ચાલુ રાખ કે પણ શું કરો ગોઠાડી કરે હા જો મસ્ત એસી બેસી બધું જુઓ ખાલી હા 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 ટીવી બીવી એસી આ જો પલંગ પેડ ને બધું એસી બેસી ના બાજુ એ મસ્ત મજાનું સંડાસ બાથરૂમ એટલે વીઆઈપી છે અને તમે આટલા બધી વિડીયો જો ફટાફટ લાઈક કરી નાખો ચેનલમાં નવા તો ઘાવગા સાકર પ્રાઇઝ કરી નાખો જે કરો એ કરી નાખો પણ વિડીયોને લાઈક કરી નાખજો અને આપણે મળશું કાલના બીજા નવા ભાગમાં છઠ્ઠા ભાગમાં એટલા સુધી ટાટા બાય બાય